નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડાયરી ને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા। ટેન્કી ફ્લાઇટ મામલે મહત્વના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। દુબઈથી જે 66 જેટલા ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યા છે। આ મામલાની અંદર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને આણંદના તમામ નાગરિકો જે છે કે જેની સીઆઈડી ક્રાઇમ દ્વારા ઓળખ કરવામાં આવી છે। આ સાથે અત્યાર સુધીની અંદર કુલ 15 એજન્ટોના નામ જે છે તે સામે આવ્યા છે અને સામે આવેલા તમામ એજન્ટો જે છે તે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। આ તો સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તમામ એજન્ટોની ધરપકડ કરવાની તપાસ જે છે તે તેજ કરી છે। આ સાથે અહીંથી દુબઈ ગયેલા અને દુબઈથી ત્યાંથી જે ફ્રાન્સની જે તમામ જે ગુજરાતીઓ હતા કે જે જવાના હતા ને ત્યાંથી અમેરિકા જે પહોંચવાના હતા અને અમેરિકાની દરમિયાન જે છે તે રાત્રિના સમયે નોકરી કરવા માટેના આ તમામ એજન્ટો દ્વારા જે છે તે આ ગુજરાતીઓને કહેવામાં આવ્યું હતું। આ સાથે બેંકની અંદર ખોટા જે પુરાવા અને સાથે સાથે રકમ જે દર્શાવવાની હતી તે રકમ માટે પણ આ તમામ ગુજરાતીઓને જે છે તે એજન્ટોએ $1000 થી લઈને $3000 સુધીની રકમ જે છે તે પણ ચૂકવવામાં આવી હતી। સાથે તમામ એજન્ટોને 60 થી 80 લાખ રૂપિયાની અંદર એક જે પ્રવાસી વ્યક્તિ જે છે તેનું જે રકમ જે છે તે નક્કી કરવામાં આવી હતી। સાથે આ તમામ મુસાફરો જે છે તે ધોરણ 8 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો હોવાની પણ માહિતી જે છે તે સામે આવી છે। હાલ તો સીઆઈડી ક્રાઇમે જે છે તે ગુનો દાખલ કરેલી જે છે તેની અંદર વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। એક બાદ એક મુસાફરોની જ્યારે પૂછપરછ હાથ ધરવામાં આવે છે ત્યારે વધુ અને વધુ ખુલાસાઓ જે છે તે સામે આવી રહ્યા છે। કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે જે છે તે સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધ્યા બાદ સોલા હાઈકોર્ટ પોલીસ જે છે તે તમામ પુરાવા એકત્રિત કરવાની લઈને તપાસ જે છે તે તેજ કરી દેવામાં આવી છે। જે બલ્ગેરિયન યુવતી સાથે બળાત્કાર કર્યો હતો તે બલ્ગેરિયન યુવતીનું જે છે તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મેડિકલ જે છે ચેકઅપ તે કરાવવામાં આવ્યું છે। આગામી સમયમાં જ્યારે મેડિકલ પુરાવા આવશે તે પુરાવાની સાથે સાથે આ બલ્ગેરિયન યુવતી દ્વારા જે એકત્રિત કરેલા પુરાવા જે છે તે તમામ પુરાવા સાથે સોલા હાઈકોર્ટ પોલીસ મથકને જે છે તે આખી ફાઇલ તૈયાર કરવામાં આવશે અને તે તમામ પુરાવા સાથેની ફાઇલ જે છે તે ગુજરાત હાઈકોર્ટ પોલીસની અંદર જે છે તે રજૂ કરવામાં આવશે। આ સાથે આ આખી કેસની તપાસ જે છે તે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે તે કરી રહ્યા છે અને સુપરવિઝન હેઠળ જો વાત કરવામાં આવે તો જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ જે છે સેક્ટર 1 ચિરાગ કોરડિયા તે તમામ કેસનું જે છે સુપરવિઝન કરશે। બલ્ગેરિયન યુવતી સાથે તમામ જે પુરાવા જે છે તેની સાથે સાથે યુવતી સાથે જે જગ્યા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કે જે અંગેની ફરિયાદ યુવતીએ લખાવી છે તે તમામ જગ્યા ઉપર યુવતીને લઈ જવામાં આવશે અને તમામ જગ્યા ઉપર લઈ જઈ અને ત્યારબાદ તે જગ્યા ઉપરનું તેનું જે છે નિવેદન તે પણ લેવામાં આવશે। એટલે કે હવે સોલા હાઈકોર્ટ પોલીસ મથકે જે છે તે આ ગુનો નોંધ્યા બાદ રાજીવ મોદી સામે તપાસનો તખ્તો જે છે તે તેજ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે તમામ પુરાવા જે છે તે એકત્રિત કરવા માટે સોલા હાઈકોર્ટ પોલીસે જે છે તે તપાસ તેજ કરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક નકલી બનાવટી દસ્તાવેજ તૈયાર કરનાર એક વ્યક્તિની જે છે તે વેજલપુરના ફતેવાડી વિસ્તારની અંદરથી તેની ધરપકડ કરવામાં આવી છે। એઝાઝ ખાન પઠાણ નામનો વ્યક્તિ કે છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી એ સ્વિગી નામની જે કંપની જે છે કે જેની અંદર ડોક્યુમેન્ટ સુપરવાઇઝિંગ તરીકેની નોકરી કરતો હતો, જે છેલ્લા 7 મહિનાથી નકલી બનાવટી ડોક્યુમેન્ટ છે તે બનાવીને લોકોને આપતો હતો। જે લોકોને લોન અંગેના દસ્તાવેજો પુરાવા ઘટતા હતા તે તમામ લોકોને આ એઝાઝ ખાન પઠાણ જે છે તે તેમની જરૂરિયાત મુજબ જે છે તો રૂપિયા લઈને આ બનાવટી દસ્તાવેજ કરીને આપતો હતો। એઝાઝ ખાન પઠાણે અત્યાર સુધીની અંદર 60 કરતાં વધારે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ અને પાન કાર્ડ સહિતના બનાવટી ડોક્યુમેન્ટ જે છે તે બનાવ્યા હતા અને જેના કારણે સામેવાળી વ્યક્તિઓએ આ તમામ ડોક્યુમેન્ટના આધાર પર લોન જે છે તે લીધી હતી। હવે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ વ્યક્તિની ધરપકડ કરી અને સાથે તે વ્યક્તિ કોને કોને ડોક્યુમેન્ટ આપ્યા છે તે અંગેની પણ તપાસ હાથ ધરી છે। સાથે એઝાઝ ખાન પઠાણે આ બનાવટી ડોક્યુમેન્ટ બનાવવા અંગે યુટ્યુબ પરથી વિડીયો જોઈને શીખ્યો હતો તેવું પણ જે છે તે સાયબર ક્રાઇમની તપાસની અંદર ખુલ્યું છે। આગામી સમયની અંદર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેટલા લોકોએ બનાવટી ડોક્યુમેન્ટના આધારે લોન લીધી છે તેની સામે પણ તપાસનો ધમધમાટ જે છે તે તેજ કરશે।